1857 નો સમય છે અને આ સમયમાં સંન્યાસીઓ દ્વારા વિદ્રોહ કરવામાં આવે છે. આ સંન્યાસી વિદ્રોહ ઉપર થોડા વર્ષો પછી ડેપ્યુટી કલેક્ટર તે સમયના નવલકથા લખી રહ્યા હોય છે અને આ નવલકથામાં અક્ષયા નવમી એટલે જગધાત્રી પૂજાના દિવસે એક સ્તોત્ર રચે છે, એક ગીત રચે છે અને એ ગીત રચ્યા બાદ તેઓ કહે છે, મને વાંધો નથી, મારા બધા કાર્યો ગંગામાં ધોઈ નાખો, માત્ર આ શ્લોક જીવંત રહેશે અને વર્ષો સુધી લોકોના હૃદય જીતી લેશે. આ સ્તોત્ર, આ ગીત એટલે વંદે માતરમ. અને એ દિવસ અક્ષયા નવમી એટલે કે 7 નવેમ્બર 1875 વંદે માતરમ ગીતની રચના થઈ. મિત્રો, તાજેતરમાં જ 150 વર્ષ પૂર્ણ થયા છે. આવો વંદે માતરમની એક યાત્રા જાણી. વંદે માતરમ એ માત્ર ગીત નથી, આ શબ્દ નથી, પરંતુ શસ્ત્ર છે જેણે ભારતની આઝાદીમાં બહુ મોટો ફાળો ભજવ્યો છે. વંદે માતરમ ગીત સમય છે 1896 અને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સૌ પ્રથમ વખત ગવાય છે. 1905 નો સમયગાળો છે અને બંગભંગ આંદોલન સમયે આ ગીત ક્રાંતિ બને છે અને જેના પર બ્રિટિશ તાજ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે છે. 1907 નો સમયગાળો છે અને આ જ સમયે મેડમ ભીખાઈજી કામા દ્વારા વંદે માતરમ જે શબ્દો છે એનો ઉપયોગ પોતાના રાષ્ટ્રધ્વજમાં કર્યો. વર્ષ 1909 જ્યારે મદનલાલ ધિંગરાને ફાંસી આપવામાં આવી ત્યારે તેમના અંતિમ શબ્દો હતા વંદે માતરમ. વંદે માતરમ એ ભારતની આઝાદીનું પ્રથમ ઘોષણા પત્ર હતું. 24 જાન્યુઆરી 1950 બંધારણ સભા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા વંદે માતરમને પોતાનું રાષ્ટ્રગીત ઘોષિત કરવામાં આવે છે. મિત્રો, વંદે માતરમ એ આપણી રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતીક છે.